જે મનુષ્ય ભગવાનની વિભૂતિઓ એટલે કે વિષ્ણુ, શંકર, રામ વગેરેને બરાબર તત્વથી જાણે છે તે નક્કી યોગ એટલે કે પરમાત્મામાં જોડાય છે. એમાં શંકા નથી. તેઓ પરમાત્મામાં ચિત્ત પરાવનારા, પરમાત્મા પરાયણને અર્પણ કરનારા, પરસ્પર એકબીજાને પરમાત્માનો જ્ઞાનનો બોધ કરનારા અને પરમાત્માની કૃપા કરતાં સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે. એમ પરમાત્માને પ્રેમથી ભજે એટલે કે યાદ કરે છે ને પરમાત્મામાં સતત લીન રહે છે. તેમને પરમાત્મા એવો બુદ્ધિ યોગ આપે છે કે જેથી તેઓ પરમાત્માને પામે છે. તેમના ઉપર કૃપા કરવા માટે અંતઃકરણમાં આત્મારૂપી રહેલો પરમાત્મા જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતાં આ અંધકારનો નાશ કરે છે. તો જે જ્ઞાનનો દીવો કરે છે તે મોક્ષ પામે છે અને ઘીનો દીવો કરે છે તે કદી મોક્ષ પામતો નથી. તો ગીતા અધ્યાય 10 શ્લોક 7-11 આ પુરાવો છે. તો હવે ઘીના દીવા વિશે જાણો. પહેલાં ઘી શુદ્ધ જોઈએ. જે ગાય 10 વખત પ્રસૂતાવાળી થઈ છે તે ગાય ઋતુમતી થઈ હોય અને મિથુન માટે બળદને ઈચ્છતી હોય, જેનું વાછડું મરી ગયું હોય તે ગાય વગેરેનું દૂધને છોડી દો. આ મનુસ્મૃતિ પાના નંબર 101 શ્લોક 8માં પુરાવો છે. તે દૂધ શુદ્ધ નથી. તે દૂધ કે દૂધની બનાવટ જો ખાવામાં આવે તો સાણા મનુષ્ય સ્વસ્થ રહેવા 7 દિવસ સુધી કુછવ્રત કરવું. ગૌમૂત્ર, ગૌછાણ, ગોદૂધ, દહીં, ઘી અને દર્ભના પાણી એ બધું ભેળું કરીને એક દિવસે ખાવું. બીજું કાંઈ જ ન ખાવું અને બીજે 7મે દિવસે ઉપવાસ કરવો તો આ પાપથી છૂટે છે. આ દૂધની બનાવટ ખાવાથી. આ મનુસ્મૃતિ પાના નંબર 276 શ્લોક 212માં પુરાવો છે. તો પછી ઘીનો દીવો કરવાની છોડીને સીધા જ્ઞાનનો દીવાનું વડે પરમાત્માની પ્રાપ્તિ કરી તો પાપ પણ થતું નથી અને લાભ પણ વધુ થાય છે. તો આવું પંથના સંપ્રદાયવાળા છોડાવતા નથી તો સંપ્રદાયમાં જવાની જરૂર જ નથી. તેમાં જ્ઞાની એકાંતમાં પરમાત્માનો આનંદ લૂંટે છે. તેથી વધુ પોતાને સંતાનોને લાભ થાય છે.